મરીન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સાગર રાઠોડના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકાના હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ, વેપારી આગેવાનો તેમજ વિવિધ સમાજોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવા નિમાયેલા પીએસઆઈ કે.એમ. જાડેજાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી સાગર રાઠોડે લોકોની સમસ્યાઓ સાંભળી તેમના ઝડપી નિરાકરણની ખાતરી આપી હતી. તેમણે લોકોને કોઈ પણ સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ આવનારા મોહરમ પર્વની શાંતિ, સૌહાર્દ અને એકતાના પ્રતીક રૂપે ઉજવણી કરવા અપીલ કરી હતી. અંતમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા. માત્રમ આજ રોજ ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે આપણા દ્વારકા વિભાગના ડીવાયએસપી શ્રી સાગર રાઠોડ સાહેબ દ્વારા જે વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને એક પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ માટે તેને આયોજન કરેલું હતું. તેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી, ઓખા નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સર્વે સમાજના આગેવાનો તેમાં હાજરી આપેલી હતી અને સાગર રાઠોડ સાહેબ દ્વારા તથા ઓખા નવનિયુક્ત પીએસઆઈ કે.એમ. જાડેજા સાહેબ દ્વારા પણ જે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પબ્લિકને અપીલ કરવામાં આવી હતી કે આ વિસ્તારની કોઈ સમસ્યાઓ હોય એ સમસ્યાની રજૂઆત માટે પણ એ લોકોએ આપણને આગ્રહ કર્યો હતો અને નજીકમાં આવતા મોહરમના તહેવાર માટે થઈને સૌ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે રહી અને જે આ વિસ્તારની અંદર હર વર્ષ શાંતિપૂર્વક ઉજવાય છે એ રીતે ઉજવવા માટે અપીલ કરી હતી. તો પબ્લિક તરફથી પણ આશ્વાસન આપ્યું હતું કે જે આ વિસ્તારમાં છે જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક ભાઈચારાથી રહે છે અને હર વર્ષની જેમ શાંતિથી ઉજવે છે એ રીતે ઉજવવામાં આવશે. ત્યારબાદ ઓખાના નગરપાલિકાના પ્રમુખશ્રી, ચેમ્બર ઓફ કોમર્સ તથા અલગ અલગ પ્રજાજનો દ્વારા બંને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા અને કોઈ પણ પ્રશ્ન અંગે જ્યારે પ્રશ્ન હોય તો બંને અધિકારીઓ કીધું છે કે કદાચ જાહેરમાં ન કહી શકે તો અંગત રીતે પણ બંને અધિકારીઓ સામે રજૂઆત કરવા માટે અપીલ કરી છે. જય જય ગરવી ગુજરાત.